બની જાય અને ભક્તિની સરિતા એવી પ્રવાહિત થાય કે મન, બુદ્ધિ અને ચિત્ત સહજ રીતે પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચી શકે. જો બહુ સરળતાથી સમજવું હોય તો વ્યક્તિને તરસ લાગે, તૃષ્ણા લાગે, ત્યારે જળ ક્યાં મળશે, કઈ દિશામાં જળાશય હશે, એ શોધવા નીકળવું એ જ્ઞાન છે, એ જ્ઞાન માર્ગ છે. વ્યક્તિને તરસ લાગે, તૃષ્ણા લાગે ત્યારે કોદાળી લઈને જમીન ખોદવા બેસવું એક કર્મ છે. તાત્કાલિક સમાધાન શોધી કાર્યમાં પ્રવૃત્ત થઈ જવું એ કર્મ છે. અને જ્યારે વ્યક્તિને તરસ લાગે ત્યારે કોઈક સજ્જનનો સથવારો સાધી કોઈક પવિત્ર જળાશય, કોઈ તીર્થ સ્થાનમાં જઈ ત્યાં પવિત્ર જળાશયના કાંઠે, એ પવિત્ર નદીના કાંઠે પોતાનો ડેરો નાખી દેવો અને ત્યાં વસી જવું. માત્ર તરસ તૃપ્ત થાય તેમ નહીં, પણ જીવનની તૃષ્ણા પણ તૃપ્ત થાય એવા કિનારો ઉપર પોતાનું મુકામ ગાડી દેવું, એનું નામ છે ભક્તિ. કર્મ, જ્ઞાન અને ભક્તિ. યોગ કર્મસુ કૌશલમ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. આ યોગ શબ્દ બધા સાથે જોડાયો. એનો મતલબ છે, યોગનો મતલબ છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓનો નિરોધ ભગવાનના ચરણોમાં થાય. ચિત્તની વૃત્તિઓ, મનની મૂંઝવણો અને બુદ્ધિના તર્ક જ્યાં સમાપ્ત થઈ જાય ત્યાં વ્યક્તિના જીવનમાં નિરોધનો પ્રારંભ થાય છે. એકમાત્ર ભગવાન જ જગતનું કારણ છે, એકમાત્ર ભગવાન જ જગતનું પ્રયોજન છે, એકમાત્ર ભગવાન જ જગતના સંચાલક, જગતનું નિમિત્ત અને જગતનું લક્ષ્ય છે. એવું જેના મનમાં સ્થિર ભાવ દ્રઢ થઈ જાય અને ત્યારબાદ એ કોઈ પણ જ્ઞાનનું કાર્ય કરે, કોઈ પણ કર્મનું કાર્ય કરે, કોઈ પણ ભક્તિનું કાર્ય કરે, પણ યોગના માધ્યમથી. ગોપિકાઓને યોગ સિદ્ધ થયો. મનનું, બુદ્ધિનું, ચિત્તનું એવી રીતે એમણે કૃષ્ણ તત્વ સાથે એનું એકાત્મતા સાધી કે જીવનનું પ્રત્યેક કાર્ય એમના માટે યોગ સ્વરૂપા થઈ ગયું. નહાતી તો શ્રી કૃષ્ણ માટે, સ્નાન કરતી, વસ્ત્ર પરિધાન કરતી, શૃંગાર સજતી, કાજલ લગાડતી, ટીકી પૂરતી, આ બધી જ બાબતો એકમાત્ર શ્રી કૃષ્ણ માટે. અરે ભોજન બનાવતી કે બાળકોને જમાડતી કે પતિને જમાડતી તો પણ ગોપિકાઓના જીવનમાં એ પ્રકારનું ભક્તિ યોગ સિદ્ધ થયું કે દરેક કાર્ય કૃષ્ણમય હોય. શ્યામ દેખાય તો એના મોઢામાંથી નીકળી જાય કે શ્યામ રંગ સમીપે ન જાવું, મારે શ્યામ રંગ સમીપે ન જાવું. અરે શ્યામ રંગ એવો ચડી જાય છે કે એના ઉપર પછી કોઈ રંગ ચડતો નથી. આ ભક્તિ યોગ છે. કર્મનો મતલબ છે કર્મમાં અને ભક્તિમાં, જ્ઞાનમાં અને કર્મમાં, કર્મમાં અને જ્ઞાનમાં, જ્ઞાન અને ભક્તિમાં, ભક્તિ અને જ્ઞાનમાં આ પરસ્પર એકબીજાથી ગુંથાયેલી બાબતો છે. સતત કર્મ કરતા રહેવું. જ્યારે ભગવાનને જગન્નાથપુરીમાં શ્રી મહાપ્રભુજીની પરીક્ષાર્થે પૂછવામાં આવ્યું કે શ્રી મહાપ્રભુજીના મત, શ્રી મહાપ્રભુજીના વિચાર પ્રમાણે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જે મહાપ્રભુજી કહી રહ્યા છે, શ્રી વલ્લભાધીશ કહી રહ્યા છે, એ મત સંસારને અને પ્રભુને અભિષ્ટ છે કે કેમ, પ્રિય લાગે છે કે કેમ? ત્યારે સ્વયં જગન્નાથજીએ શ્રી વલ્લભના સિદ્ધાંતનું સમર્થન કરી અને કાગળ કલમ લઈ લખી આપ્યું કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવ દેવકી પુત્ર એવ, મંત્રાપ્ય એકમ તસ્ય નામાની યાની, કર્માપ્ય એકમ તસ્ય દેવસ્ય સેવા. તો કર્માપ્ય એકમ તસ્ય દેવસ્ય સેવાનું મતલબ છે એકમાત્ર કર્મ અગર કંઈક કરવા જેવું છે તો એ ભગવાનની સેવા છે. એનો મતલબ એવું નથી કે આપણે લખીએ, આપણે સંગીત શ્રવણ કરીએ, આપણે આપણા વ્યવસાયનું કાર્ય કરીએ, આપણા પરિવારનું પોષણ કરીએ, સમાજના ઉત્તરદાયિત્વનો આપણે નિર્વાહ કરીએ તો આપણે ભગવાન વગર કરવાનું છે. જીવનનું પ્રત્યેક કાર્ય દ્રષ્ટિથી જોઈએ, નજારો દેખાય, પણ એ નજારો દર્શનરૂપ બની જાય એ કર્મની સાથે ભક્તિનું સમન્વય છે. આપણે લખીએ પણ શબ્દ, અક્ષર, કલમ અને કાગળ સાથે આપણા હૃદયમાં વિરાજતા શ્રી કૃષ્ણ પણ એમાંથી આલેખાય. એ આલેખન જે છે કૃષ્ણમય આલેખન છે. જીવનનું પ્રત્યેક કાર્ય, વ્યવસાય કરીએ છીએ, પૈસો કમાઈએ છીએ, પરિવારનું, સમાજનું પોષણ કરીએ છીએ,
પણ ફક્ત સ્વાર્થ પરાયણતાથી નહીં, પણ કૃષ્ણ હૃદયમાં બેઠો છે, કૃષ્ણને સાથી રહીને રાખીને કૃષ્ણની સાથે આપણે જીવન રેલિશ કરવાનું છે. જેમ દૂધમાં ખાંડ ભળે અને માધુર્ય જન્મે છે, એમ આપણા કર્મમાં કૃષ્ણ ભળી જાય તો કર્મયોગ પણ ભક્તિ યોગ બની જાય છે. જ્ઞાનમાં પણ એ જ વાત છે. ફક્ત તર્ક વિતર્ક માટે, પરિવારના પોષણ માટે, સ્વાર્થ વૃત્તિ માટે, અહંકારની પ્રાપ્તિ માટે કે ફક્ત પોતે જ્ઞાની છે તે માટે જ્ઞાનાર્જન ન કરતા, પણ જ્ઞાન કયું જ્ઞાન? મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિકામ સ્નેહો ભક્તિ રીતે પ્રોક્ત. મહાત્મ જ્ઞાન. મહાત્મ જ્ઞાનમાં સંસારનું જ્ઞાન પણ આવી જાય, જગતનું જ્ઞાન પણ આવી જાય અને પ્રપંચ, જે પ્રપંચમાં આપણે રહીએ છીએ એ પ્રપંચનું જ્ઞાન પણ આવી જાય અને છતાંય એ જીવનને અસર ન કરે. જ્ઞાન પણ આવી જાય, વિજ્ઞાન પણ આવી જાય અને પ્રજ્ઞાન પણ આવી જાય. જ્ઞાનનું મતલબ છે નોલેજ, વિજ્ઞાનનું મતલબ છે સાયન્સ અને પ્રજ્ઞાનનું મતલબ છે સ્પિરિચ્યુઅલ નોલેજ, સ્પિરિચ્યુઅલ સાયન્સ. અને આ ત્રણેયનું સમન્વય ભક્તિના માધ્યમથી કૃષ્ણમય બને. આપણે અભ્યાસ કરવો છે. 10માની 12માની પરીક્ષાઓ આવી, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરની પરીક્ષા આવી, ગ્રેજ્યુએટ થયા ઓર આગળથી આગળ ડિગ્રીઓ મેળવી. ક્યાંક તો આપણું બોટમ લાઈન હશે કે જ્યાં આપણે અટકવું પડશે. જ્ઞાન ક્યારેય પણ અટકતું નથી. વ્યક્તિ આજીવન વિદ્યાર્થી રહે તો એના માટે લાભ જ છે. વ્યક્તિ દરેક તત્વોમાંથી, અરે દત્તાત્રેય ભગવાને તો પ્રકૃતિની એક એક તત્વોમાંથી પોતે ઉદાહરણ અને પ્રેરણા લઈને જગતના એક એક તત્વોને, બંગડીને, માછલીને, કાછવાને, એક એક તત્વથી ભગવાન દત્તાત્રેય પ્રેરણા લઈને અને ગુરુ બનાવ્યા. કેટલાય ગુરુ એમણે બનાવ્યા. તો જગતમાં શીખવા માટે, જાણવા માટે, જ્ઞાનાર્જન કરવા માટે તો સમય સમય પર જેટલી તક મળે એ આવશ્યક છે કે આપણે એને આત્મસાત કરીએ, સ્વીકારીએ. પણ ફક્ત જ્ઞાનાર્જન માટે, પરિવારના પોષણ માટે, આપણે જાણવું છે તે માટે નહીં, પણ આપણે જાણીને કૃષ્ણને માણવું છે તે માટે આપણે જ્ઞાનાર્જન કરવું જોઈએ. મહાત્મ જ્ઞાનનો મતલબ છે જેમાં ભગવાનની વિવિધ લીલાઓ, જેમાં ભગવાનના વિવિધ સ્વરૂપો, જેમાં ભગવાનના વિવિધ ચરિત્રનું સમન્વય થતું હોય અને એ જ્ઞાન, લીલા, ચરિત્ર આ બધી વસ્તુ એકરૂપ થઈ જાય ત્યારે એ મહાત્મ જ્ઞાન બને છે. તો ભક્તિને કઈ રીતે સુદૃઢ કરવી? તો વલ્લભ કહે છે કે સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત. જ્ઞાનની સાથે સાથે જ્યારે સ્નેહાત્મિકા ભક્તિ મળી જાય છે ત્યારે એ જ્ઞાન પણ યોગ બની જાય છે. ભક્તિ એ જીવન પ્રણાલી છે. શ્વાસ લેવું, જલપાન કરવું, નિદ્રા લેવી, પગ છે અને ચાલવું, હાથ છે અને કાર્ય કરવું, એ કોઈક વિશેષ વૈશિષ્ટ્ય નથી, પણ શરીર છે એટલે એ શરીર દ્વારા અભિવ્યક્ત થતી ભૂમિકાઓ છે, અભિવ્યક્ત થતા લક્ષણો છે. એવી જ રીતે ભક્તિ, જો મન છે, જો બુદ્ધિ છે, જો ચિત્ત છે તો પછી ભક્તિ એનું અંગ હોવું જરૂરી છે. કારણ કે ભક્તિના વગર મન દ્વારા, ચિત્ત દ્વારા કે બુદ્ધિ દ્વારા થયેલા કાર્ય સ્વાર્થપૂર્ણ હોઈ શકે, સ્પર્ધાત્મક હોઈ શકે, અહંકારને પોષિત કરનારા હોઈ શકે છે. પણ જો ભક્તિનો ભાવ મળી જાય તો સ્નેહો ભક્તિ રીતે પ્રોક્ત. વલ્લભની આ દિવ્ય વાણીનું અગર ચિંતન કરીએ તો સ્નેહાત્મિકા ભક્તિ જેમાં કર્મ પણ આવી જાય અને જેમાં જ્ઞાન પણ આવી જાય. કર્મનો મતલબ છે આપણી ભુજાઓ, જ્ઞાનનો મતલબ છે આપણું મસ્તિષ્ક અને ભક્તિનો મતલબ છે આપણું હૃદય. હેડ, હેન્ડ એન્ડ હાર્ટ. હેડનો મતલબ છે જ્ઞાન છે,